ભગવાન જ્યારે બલિરાજાના યજ્ઞમાં ગયા અને આમ પહેલો ચરણ આમ અધર લીધો અને બલિરાજાના જ્યાં સપ્તલોકની અંદર એ ચરણને બીજો ચરણ આમ મૂક્યો પેલો ચરણ અને ભગવાનની પેની પડી એ પેની પડી તે જગ્યાએ ત્યાં હરિના ચરણ છે એટલે પેની પડી હરિકી પૌડી એનું નામ છે. ત્યાં ભગવાનના ચરણ પડ્યા છે એટલે એનું નામ હરિકી પૌડી. પણ આપણે ગુજરાતી રહી નહીં ને, હરકી પેઢી. હરિકી હરિનું ચરણ છે ત્યાં. આપણે ત્યાં 4 કુંભ મેળા ભરાય છે. મહાકુંભ છે ને, પ્રયાગ, ઉજ્જૈન, હરિદ્વારમાં કુંભ થાય, નાસિક, ઉજ્જૈન. આ 4 જગ્યાએ એટલે કે જ્યારે દેવતાઓ અને દાનવોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે ઓલું અમૃતના અમે લઈ એમાંથી અમૃત થોડુંક પડ્યું હતું. એ 4 જગ્યાએ પડ્યું હતું એટલે ત્યાં કુંભ થાય. ત્યાં અમૃત સાક્ષાત છે અને જે એક હરિદ્વારમાં પડ્યું એ જ હરિકી પૌડી, ત્યાં જ અમૃત પડ્યું હતું એટલે ત્યાં સ્નાનનું વધારે મહત્વ છે. ત્યાં અમૃત પણ છે અને ભગવાનના ચરણ પણ છે, ત્યાં ગંગાજી પણ છે. એટલે આરતી કરવા જઈએ આપણે.